કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 જોઈશું. પેજ નંબર 61 પર ધ્યાન રાખજો. જામનગરની ધરમ મેટલ્સ લિમિટેડ કંપનીએ દરેક ₹10નો એક એવા 8 લાખ ઇક્વિટી શેર દીઠ 30ના પ્રીમિયમથી બહાર પાડ્યા, જેના પર રકમ નીચે મુજબ ચૂકવવાની હતી. એટલે કે ₹10નો શેર 30 રૂપિયા પ્રીમિયમથી, એટલે કે કુલ ₹40ના ભાવે અહીંયા એણે શેર 8 લાખ બહાર પાડ્યા છે. અરજી વખતે શેર દીઠ ₹13, જેમાં 10 પ્રીમિયમ સહિત. મંજૂરી વખતે શેર દીઠ ₹23, જેમાં ₹20 પ્રીમિયમ સહિત. અને આખરી હપ્તા વખતે શેર દીઠ ₹4. તો 13 + 23 + 4 એમ કરીને એનો સરવાળો કરીએ તો ₹40 થવો જોઈએ. એવી જ રીતે 10 ને 20 તો ₹30 પ્રીમિયમનો સરવાળો પણ થઈ જાય છે. અને આ 13માંથી 10 પ્રીમિયમ છે તો બાકીના ₹3 શું ગણાશે? અરજી વખતે મૂડી. એવી જ રીતે 23માંથી 20 પ્રીમિયમ છે તો ₹3 મૂડી ગણાશે. તો 3 + 3 6 + 4 ₹10 મૂળ કિંમત મૂડી પેટે થઈ ગઈ. કંપનીને 8 લાખ શેરની અરજીઓ મળી, જે બધી જ મંજૂર કરી. વિપુલ કે જેના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા. વિપુલ નામના શેર હોલ્ડરના કેટલા શેર મંજૂર થયા હતા? 1500. તેણે મંજૂરીની રકમ ચૂકવી ન હતી. જ્યારે કંપનીએ મંજૂરીની રકમ મંગાવી ત્યારે વિપુલ નામનો શેર હોલ્ડર રકમ ભરતો નથી. કેટલા શેર પર? 1500 શેર પર. તેથી તેના શેર મંજૂરી બાદ કંપનીએ શું કર્યા? જપ્ત કર્યા. કંપનીએ આખરી હપ્તો મંગાવ્યા પહેલાં જપ્ત કરેલા આ 1500 શેર દીઠ 5 લેખે ફરીથી બહાર પાડ્યા. એટલે કે આખરી હપ્તો મંગાવતા પહેલાં જ કંપનીએ જે 1500 શેર જપ્ત કર્યા હતા એ ફરીથી પણ બહાર પાડી. અને ત્યાર પછી કંપની શું કરે છે? આખરી હપ્તો મંગાવે છે. એમાં કે જેના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. જેથી તેના શેર આખરી હપ્તા બાદ કંપનીએ જપ્ત કર્યા. કંપનીએ આ જપ્ત કરેલા 500 શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરીથી બહાર પાડ્યા. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોની આમનોંધ પસાર કરો. આ દાખલાની અંદર શેર કઈ રીતે બહાર પાડેલા છે? તો કે પ્રીમિયમથી બહાર પાડેલા છે. પ્રીમિયમ ક્યાં? તો કે અરજી અને મંજૂરીમાં સમાયેલું છે. એક શેર હોલ્ડર એવો છે કે મંજૂરીની રકમ નથી ભરતો અને મંજૂરીમાં પ્રીમિયમ સમાયેલું છે. આથી શું કહેવામાં આવશે? કે પ્રીમિયમથી બહાર પાડેલા અને એના શેર જ્યારે જપ્ત કરવાના છે તો એ કેવા શેર કહેવાશે? પ્રીમિયમ ન મળ્યું હોય તેવા. વત્તા છેલ્લો હપ્તો મંગાવ્યા પહેલાં અહીંયા જપ્ત કરવાની વાત કરી. આથી વિપુલના શેર જપ્ત કરીએ ત્યારે એ શેર કેવા કહેવાશે? અપૂર્ણ ભરપાઈ. ઓકે. એમાં કે જેના 500 શેર મંજૂર કરવામાં આવ્યા તો એ આખરી હપ્તો મંગાવ્યા પછી જપ્ત કરવાના છે અને આખરી હપ્તામાં પ્રીમિયમ સમાયેલું નથી. તો અહીંયા નોંધ કેટલી લખવામાં આવશે? તો કે અરજીની 2, મંજૂરીની 2. આ મંજૂરીની 2 લખ્યા પછી તમારે શું કરી દેવાનું છે? જપ્તી કરવાની છે. તો જપ્તીની 3, એટલે 4 ને 3 7. 8મી નોંધ આખરી હપ્તો મંગાવવાનો. 9મી નોંધ હપ્તો મળે. 10મી નોંધ આ શેર જપ્ત કરવાના. 11મી નોંધ જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવાના. અને વધુમાં વધુ વટાવ કીધો છે એટલે કે હેમાના શેર જ્યારે પણ બહાર પાડીએ જપ્ત કરેલા ત્યારે 2 જ નોંધ આવશે. એટલે કે આ દાખલાની અંદર કુલ તમારે 11 આમ નોંધો લખવી પડશે. તો 2 પેજના આપણે ખાના દોરી કાઢીશું. તો ધરમ મેટલ્સ લિમિટેડના ચોપડે આમ નોંધ, તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. પહેલી આમ નોંધ આપણે શું લખીશું? તો કે અરજીના નાણાં મળે ત્યારે. અને અરજીના નાણાં મળે ત્યારે આપણે આમ નોંધ બોલીએ છીએ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. તો નંબર 1
बैंक खाते उधार ते इक्विटी शेर અરજી ખાતે કેટલી અરજીઓ મળી હતી? 8 લાખ. શેર દીઠ અરજીની રકમ હતી 13 રૂપિયા. તો 8 લાખ ગુણ્યા 13 કરીએ કેલ્સીમાં તો આપણને 1,04,00,000 રૂપિયા મળે. બાબત છે 8 લાખ શેર પર શેર દીઠ રૂપિયા 13 લેખે અરજીના નાણાં મળ્યા. તેના બીજી આમ નોંધ, આ અરજીના નાણાં મંજૂર કરીને શું કરવાના? શેર મૂડી ખાતે લઈ જવાના. અને અહીંયા પ્રીમિયમ પણ સમાયેલું છે, તો અરજીની માંથી મૂડીની રકમ શેર મૂડી ખાતે અને પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જઈશું. અહીંયા વધારાની કોઈ અરજીઓ આપણને છે નહીં. તો નંબર 2, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે હવે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા લખીશું? તો કે જેટલા જમા કર્યા હતા પહેલી નોંધમાં એટલા જ અહીંયા ઉધાર કરી દેવાના. તો 1,04,00,000 રૂપિયા. ઇક્વિટી શેર મૂડી ખાતે તો કે 8 લાખ શેર ગુણ્યા 3 રૂપિયા, 8 તરી 24 લાખ. જામીનગીરી પ્રીમિયમ ખાતે 8 લાખ શેર ગુણ્યા 10 રૂપિયા, 80 લાખ. બાબત છે અરજીના નાણાં મંજૂર કરી શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ ગયા. તો અરજીની 2 નોંધ થઈ ગઈ. હવે મંજૂરીના નાણાં મંગાવવાના. મંજૂરીના નાણાં મંગાવીએ ત્યારે આમ નોંધ આપણે શું બોલીએ છીએ? તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા લખીશું? તો કે 8 લાખ શેર ગુણ્યા 23 રૂપિયા.
8,23,000 ને 8,23,000 સાથે ગુણીએ તો આપણો ગુણાકાર આવશે 1,84,00,000 રૂપિયા. હવે શેર મૂડી ખાતે 8,00,000 શેર ગુણ્યા 3 રૂપિયા 24,00,000. અને જામીનગીરી પ્રીમિયમ ખાતે 8,00,000 શેર ગુણ્યા 20 રૂપિયા તો આપણો ગુણાકાર થશે 1,60,00,000. બાબત જે શેર મંજૂરીના નાણાં મંગાવ્યા તેના. હવે આ મંજૂરીના નાણાં જે મંગાવ્યા હતા એ પૂરેપૂરા નાણાં મળી જાય છે ખરા? તો કે ના. વિપુલ નામનો શેર હોલ્ડર 1,500 શેર પર મંજૂરીની રકમ ભરતો નથી. તો આપણી આમનો શું આવશે? બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તો ચોથી નોંધ, બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. હવે ઇક્વિટી શેર મંજૂરી ખાતે આપણે કેટલા ઉધાર કર્યા હતા? તો કે 1,84,00,000. બાકી હપ્તા કેટલા? તો કે 1,500 શેર ગુણ્યા 23 રૂપિયા. તો 1,500 ગુણ્યા 23 કરીએ તો આપણને ગુણાકાર મળે છે 34,500. તો આપણા બાકી હપ્તા ગણાશે 34,500 રૂપિયા. હવે 1,84,00,000માંથી 34,500 બાદ કરીએ તો આપણને બાદ બાકી મળી 1,83,65,500. બાબત જે પંદરસો શેર સિવાય બાકીના શેર પર મંજૂરીના મંગાવેલ નાણાં મળ્યા તેના. હવે આ દાખલાની અંદર મંજૂરી પછી આપણે હપ્તો જે મંગાવતા હતા એ હપ્તો મંગાવવાને બદલે આ 1,500 શેર શું કરી દેવાના છે? જપ્ત કરવાના છે. તો પહેલો જ સવાલ કે 1,500 શેર કઈ રીતે બહાર પાડેલા હતા? તો કે પ્રીમિયમથી. અને પ્રીમિયમનો જવાબ મળે એટલે તરત બીજો સવાલ આપણો એ આવે કે આ પ્રીમિયમ મળી ગયું છે કે બાકી છે? તો કે અરજી વખતનું પ્રીમિયમ મળી ગયું હતું, મંજૂરી વખતનું પ્રીમિયમ બાકી છે. એટલે કે પ્રીમિયમથી બહાર પાડેલ પ્રીમિયમ મળવાનું બાકી છે તેવા શેર આપણે શું કરવાના છે? જપ્ત કરવાના છે. તો એની આમનો શું બોલીશું? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે અથવા બાકી હપ્તા ખાતે. તો પાંચમી નોંધ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર,
તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે બાકી હપ્તા ખાતે કૌંસમાં મંજૂરી. કેટલા શેર આપણે જપ્ત કરવાના છે? તો કે 1500. આ 1500 શેર પર મૂડી પેટે મંગાવેલી રકમ કેટલી? તો 10 રૂપિયાનો જે શેર હતો એમાં અરજી વખતે મૂડીના 3 અને મંજૂરી વખતે મૂડીના 3 એમ કરીને 6 રૂપિયા જ કંપની હજી સુધી મંગાવ્યા છે. તો અહીંયા આપણે લખીશું 1500 શેર ગુણ્યા 6 રૂપિયા તો 9000. જામીનગીરી પ્રીમિયમ ખાતે 1500 શેર ગુણ્યા પ્રીમિયમ આપણને કેટલું નથી મળ્યું? 20 રૂપિયા. તો 20 રૂપિયા 1500 ગુણ્યા 20 30,000. જપ્તી પછી લખીશું બાકી હપ્તા આપણે ઉપર કેટલા બોલાયા હતા? 34,500. તો જમા કરી દો 34,500. હવે ઉધાર કર્યા 39,000, જમા કર્યા 34,500, તો વધ્યા 4500 રૂપિયા. એ આપણી શું કહેવાશે? જપ્તી. બાબતજી 1500 શેર પર મંજૂરીના નાણાં ન મળતા યોગ્ય કાર્યવાહી કરીને તે શેર જપ્ત કર્યા તેના. હવે આ જ શેર આપણે શું કરવાના હતા? તો કે 5 રૂપિયાના ભાવે ફરીથી બહાર પાડ્યા. 10 રૂપિયાનો શેર હતો, 5ના ભાવે બહાર પાડ્યો એટલે કે ઓછા થયા. આથી વટાવથી કહેવાય. અને વટાવથી બહાર પાડીએ તો આમનો શું બોલાય? બેંક ખાતે ઉધાર. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો આપણી છઠ્ઠી નોંધ આવશે બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે ઇક્વિટી શેર મૂડી ખાતે આ શેર જપ્ત કર્યા ત્યારે કેટલા ઉધાર કર્યા હતા? 9000. તો અહીંયા જમા પણ કેટલા કરીશું? 9000. બેંક ખાતે 1500 શેર ગુણ્યા 5ના ભાવે આપણે બહાર પાડ્યા છે તો ₹5 7,500. ઉધાર કર્યા 7,500, જમા કર્યા 9,000, તો 1500 રૂપિયા તફાવત પડે જેને આપણે કહીશું જપ્તી. હવે અહીંયા તાળો મેળવવો હોય તો 10 રૂપિયાનો શેર હતો, પરંતુ આપણે મૂડી પેટે મંગાવેલી રકમ કેટલી હતી? 6 રૂપિયા. એટલે કે 6 રૂપિયાનો શેર 5ના ભાવે બહાર પાડ્યો તો 1 રૂપિયો વટાવ આપ્યો કહેવાય. તો 1500 ગુણ્યા 1 કરીએ તો 1500 રૂપિયા તમારી શું થઈ ગઈ? શેર જપ્તી મળી. બાબત છે જપ્ત કરેલ 1500 શેર શેર દીઠ ₹5 ના ભાવે ફરીથી બહાર પાડ્યા તેના.
હવે જપ્તી ખાતું આ શેરનું બંધ કરી દેવાનું, જેની આમનોંધ આપણી શું હતી? તો 7મી નોંધ, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જપ્તી ખાતે આપણે જમા કેટલા કર્યા હતા? 4500, ઉધાર કર્યા 1500, તો વધ્યા 3000, તો 3000. બાબત છે શેર જપ્તી ખાતું બંધ કરી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના હવે કંપની શું કરશે? તો આખરી હપ્તો મંગાવશે. આથી આખરી હપ્તો મંગાવીએ ત્યારે આમનોંધ આપણે શું બોલતા હતા? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો 8મી નોંધ, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, કારણ કે અહીંયા હવે પ્રીમિયમ સમાયેલું નથી. કેટલા શેર આપણે મંજૂર કર્યા હતા? 8 લાખ. હપ્તાની રકમ આપણી કેટલી હતી? 4 રૂપિયા. તો 8 ચોક 32, 32 લાખ, 32 લાખ. બાબત છે 8 લાખ શેર પર શેર દીઠ ₹4 લેખે આખરી હપ્તો મંગાવ્યો. તેના હવે આ આખરી હપ્તો મળી જાય છે કે બાકી રહેશે? તો અહીંયા હેમા નામના શેર હોલ્ડર 500 શેર પર આખરી હપ્તો ભરતા નથી, તો બાકી હપ્તા આવશે. તો આપણી 9મી નોંધ શું બોલાશે? બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. તો 9મી નોંધ, બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. હવે આખરી હપ્તા ખાતે જમા કેટલા કરવાના? તો કે જેટલા ઉધાર કર્યા હતા એટલા આપણે શું કરી દઈશું? જમા. તો કે 32 લાખ. બાકી હપ્તા ગણીએ પહેલાં. તો કે 500 શેર ગુણ્યા 4, 2000. તો બાકી હપ્તા મળ્યા 2000. 32 લાખમાંથી આ 2000 બાદ કરી દઈએ તો આપણને 31,98,000 રૂપિયા મળે. તો બેંક ખાતે આપણે લખીશું 31,98,000. બાબત છે 500 શેર સિવાય બાકીના શેર પર
શેર દીઠ 4 રૂપિયા લેખે આખરી હપ્તાના નાણાં મળ્યા તેના હવે આ આખરી હપ્તો મળ્યા પછી જે હપ્તો બાકી રહ્યો એ શેર આપણે શું કરવામાં આવશે? જપ્ત કરવામાં આવશે, જેની આમનોંધ શું બોલીશું? તો હવે શેર કેવા કહેવાશે? પૂર્ણ ભરપાઈ, કારણ કે આખરી હપ્તો મંગાવ્યા પછી આપણે આ શેર જપ્ત કરવાના છે. તો એની આમનોંધ બોલીશું: ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે અથવા બાકી હપ્તા ખાતે. 10મી નોંધ આપણી ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે બાકી હપ્તા ખાતે કેટલા શેર આપણે જપ્ત કરવાના? તો કે 500 શેર. તો 500 શેર ગુણ્યા શેરની મૂળ કિંમત કેટલી હતી? 10, અને કંપનીએ 10 રૂપિયા મંગાવી દીધા છે, તો 10 રૂપિયા 5000. બાકી હપ્તા ઉપરની નોંધમાં આપણે કેટલા બોલાયા હતા? 2000. તો અહીંયા બાકી હપ્તા ખાતે અથવા આખરી હપ્તા ખાતે 2000. તો જપ્તી આપણને કેટલી મળશે? 3000. બાબત છે 500 શેર પર આખરી હપ્તાના નાણાં ન મળતા યોગ્ય કાર્યવાહી કરીને તે શેર જપ્ત કર્યા તેના. હવે આ શેર કઈ રીતે બહાર પાડવાના કીધા? તો આપણને કીધું કે વધુમાં વધુ વટાવ આપીને આ શેર આપણે ફરીથી બહાર પાડવાની વાત કરી. વધુમાં વધુ વટાવ એટલે કે આ શેર જપ્ત કરતાં જે પણ નફો થયો હોય, જપ્તી ખાતે જે જમા કરવામાં આવે એ શું કહેવાય? કંપની માટે નફો. તો જેટલો નફો કર્યો હોય એટલો વટાવ આપી શકાય. તો એની આમનોંધ શું બોલીશું? બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે કેટલા જમા કરવાના? તો કે જેટલા ઉધાર કર્યા હતા તે જ 5000. અહીંયા વધુમાં વધુ વટાવ એટલે કે કંપનીએ 3000 જે નફો કર્યો તો એટલો કંપની શું કરશે? વટાવ આપશે. તો શેર જપ્તી ખાતે ઉધાર કરીશું 3000. તો બાકી વધ્યા 2000 એ બેંક ખાતે. બાબત છે જપ્ત કરેલ 500 શેર વધુમાં વધુ વટાવ આપી ફરીથી બહાર પાડ્યા
તેના કુલ સરવાળો 6,40,61,000 6,40,61,000। તો ફરીથી આ દાખલાનું રિવિઝન કરું છું કે આ દાખલાની અંદર આપણે શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હતા. પ્રીમિયમ અરજી અને મંજૂરીમાં હતું. એક શેર હોલ્ડર કે જે મંજૂરીના નાણાં ભરતો નથી તો તેના શેર મંજૂરી બાદ જપ્ત કર્યા. આથી એ શેર કેવા કહેવાય? અપૂર્ણ ભરપાઈ. જ્યારે બીજો શેર હોલ્ડર એવો હતો કે જેના શેર આખરી હપ્તો મંગાવ્યા પછી જપ્ત કર્યા. આથી એ શેર કેવા કહેવાય? પૂર્ણ ભરપાઈ. તો આ દાખલો તમારે હોમવર્કમાં 2 વાર ગણવાનો રહેશે. ઓકે, થેન્ક યુ.